નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર। રાજુલા પાસે હિંડોળા ગામના પુલ પર ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે। ટાટા વિંગર અને સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો થયો ગંભીર અકસ્માત। સ્વિફ્ટ ડિઝાયર રોંગ સાઈડમાં આવતી હોવાથી આ અકસ્માતની ઘટના બનવા પામી। ટાટા વિંગરમાં કુલ 8 બહેનો મુસાફરી કરી રહેલ હોવાનું જાણવા મળ્યું। તમામ બહેનો નાગપુર ગામના અને સોમનાથ દર્શન કરીને પરત નાગપુર જઈ રહ્યા હતા। અકસ્માતમાં વિંગર ગાડીમાં 2 બહેનો ફસાયેલી, જેને રાજુલાની 108ની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા। પોલીસ તેમજ 108 ઘટના સ્થળે દોડી આવી। અકસ્માતથી લોકોના ટોળે એકત્રિત થયા અને એક સાઈડનો હાઈવે બંધ થવા પામેલો। તમામ ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા।